જય શ્રી રામ દોસ્તો. શું તમે અમેરિકા, કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા જવા માંગો છો અને શું તમને વિઝા નથી મળતા? તો ચાલો દોસ્તો, તમને એક એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં લોકો દિલથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી અહીંયા પગપાળા યાત્રા કરીને આવે છે અને આ મંદિરના હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ મેળવે છે અને પોતાની માનેલી મનોકામનાઓ પૂરી થાય છે. અને આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે, આ દરેકે દરેક ઇન્ફોર્મેશન તમને આજની વિડીયોમાં જોવા મળવાની છે. તો જલ્દીથી તમે લોકો જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા લખી દેજો. દોસ્તો, અહીંયાની માન્યતા એક અલગ છે, એવી જાણી છે અમે લોકોએ કે અહીંયા જે લોકો પગપાળા યાત્રાથી આવે છે એ લોકોને આઉટ ઓફ કન્ટ્રી જવાના વિઝા મેળવવા હોય, એટલે કે કેનેડા છે, યુએસએ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એ લોકો માનતા હોય છે હનુમાન દાદાની અને એમની માનતા પૂરી પણ થતી હોય છે. એ લોકો માનતા પૂરી થયા પછી પણ એ લોકો અહીંયા પગપાળા યાત્રા કરીને અહીંયાના હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ પ્રભા હનુમાન દાદાના મંદિરે. 100 વર્ષ જૂની મૂર્તિ છે કે જ્યારે